સેશન્સ અલગ અલગ પ્રકારના અલગ અલગ મેન્ટાલિટીના મળી રહ્યા છે. બરાબર, મતલબ કલ્પેશભાઈ આવ્યા અને એમણે બોલ્યા કે નેટવર્ક માર્કેટિંગ બંધ થઈ ગયું છે એવું બોલ્યા ને? એ કઈ કે નથી બોલ્યા? એવું મને એને બહાર કીધું કે હું બોલ્યો છું. મેં કીધું મારે બી પેલા જોવું પડશે કે યાર નેટવર્ક માર્કેટિંગ બંધ થઈ ગયું તો આ લોકો કરશે શું હવે? આવું બોલે ત્યારે ટેન્શન આવ્યું હશે ને કે નથી આવ્યું? કે ખબર જ નથી કે હું કરતા હતા. એવું બી હતું ને, ઘણા બધા લોકોને ખબર જ નહોતી હું કરતા હતા. એવું ખબર હતી કે ડુપ્લિકેશન કરતા હતા. શું ખબર હતી? ડુપ્લિકેશન કરતા હતા. બરાબર, કારણ કે ઉપરથી શીખવેલું ડુપ્લિકેશન નો બિઝનેસ છે. અને આપણા એક સિનિયર લીડર બોલે છે શું? ઉપરથી શીખો, નીચે વાળાને શીખાવો અને વચ્ચે પૈસા કમાવો. બરાબર ને? એવું જ હતું ને બલ્લા? હું પહેલા તો એમ બોલું છું હું. તો હવે શું છે? જાતે કરો. તો હવે કઈક તો અલગ છે કે નથી? મને કોઈ આજે નવો ચહેરો લાગે છે મારો? જૂનો જ છે ને? અવાજ બી જૂનો જ છે ને? તો મને તમને ખબર હોય તો મને આ ને આમાં સમજ નહીં પડતી. ખબર છે ને? હા, તો હા યા ના બોલજો. કારણ કે આજે તમે લોકો કોણ છો અહીંયા? લીડર્સ છો. તમે લોકો કોણ છો? લીડર્સ છો. બરાબર, કેવા લીડર્સ? કેવા લીડર્સ? સક્સેસ લીડર્સ. ઓકે, ચલો, એમને એવું માન્યું કે હું સક્સેસ લીડર્સ છું. આમને કઈક બહુ સારું કીધું, જેમની પાસે કાંઈ બચ્યું જ નથી. મતલબ અહીંયા એવું કહેવામાં આવતું હતું જયારે મીટિંગ કરવાની હતી ત્યારે કે આપણે બધા ઓપ્શન અબોવના લોકોની જ મીટિંગ કરવાના છે. બરાબર ને? આપણે બધા અત્યારે અહીંયા ઓપ્શન અબોવના લોકો જ છીએ. તો આ ઓપ્શન અબોવ શું છે? આ ઓપ્શન અબોવ શું છે? લેવલ છે ને? લેવલ છે. લેવલ છે જે અત્યાર સુધી હતું. તો મતલબ શું? હવે નથી. હવે કદાચ બદલાવ, કંઈક તો નવું છે યા કંઈક તો નવું આવવાનું છે. બરાબર, તો પહેલા આપણે શું કરતા હતા? નેટવર્ક માર્કેટિંગ કરતા હતા. અને આજે સવારથી બધા એક જ ગુણ ગાય છે. શું? કે નેટવર્ક માર્કેટિંગ બંધ થઈ ગયું છે. તો શું રહ્યું છે? ડાયરેક્ટ સેલિંગ રહ્યું છે. શું રહ્યું છે? ડાયરેક્ટ સેલિંગ રહ્યું છે. અને છેલ્લા 5 મહિનામાં જે આપણે પ્રોબ્લેમો ફેસ કર્યા, છેલ્લા 5 મહિનામાં જે આપણે પ્રોબ્લેમો ફેસ કર્યા, શું? કે ફિલ્ડમાં જતા હતા. હા, જીએસટી. ઓકે, જીએસટી વાળો તો હતો, હું તો ભૂલી ગયો હવે. ફિલ્ડમાં જતા હતા, ફિલ્ડ પણ કરતા હતા, પણ નેટવર્ક માર્કેટિંગ બંધ થયું એવું આપણે ભૂલી ગયા હતા. એટલે આપણે શું કરતા હતા? જોઈનિંગ કરતા હતા. બરાબર ને? 5 મહિનામાં આપણે શું કરતા હતા? જોઈનિંગ કરતા હતા. મતલબ આપણે નેટવર્ક માર્કેટિંગ જ કરતા હતા, લોકોને જોઈનિંગ જ કરાવતા હતા. બરાબર, તો જેના કારણે જોઈનિંગ કરવાથી પહેલા બિઝનેસ આવતો હતો, હવે જોઈનિંગ કરાવવાથી બિઝનેસ આવતો નથી. એ પણ આપણે ખબર હતી, એવું પણ આપણે ખબર હતી, પણ તે છતાં પણ આપણે જોઈનિંગ જ કરાવવાનું સ્ટાર્ટ રાખ્યું. કેમ રાખ્યું? કારણ કે આદત હતી. ઓકે, ચલો, આદત હતી. બીજું કારણ કે કદાચ કોઈ ડાયરેક્શન જ પ્રોપર નહોતું મળ્યું કે કરવું શું. કેમ? કંપની પણ કન્ફ્યુઝ ને લોકો પણ કન્ફ્યુઝ. કંપની પણ કન્ફ્યુઝ હતી કે 5 મહિનામાં કોને રિટેલર બેઝ લઈ જવો, કોને ટર્નઓવર બેઝ લઈ જવો. એના કરતા જેને જેમ જવું એમ જાય. એટલે બંને ટાર્ગેટ આપ્યા ને ટૂલ્સમાં. જેના કારણે
કોને ક્યાં લડવું, કેવી રીતે લડવું એ ખબર પડતી હતી નહીં. અને 5 મહિનામાં જે આપણું પરફોર્મન્સ આવવું જોઈએ, જે આપણે ડાયરેક્શન મળવું જોઈએ, એ મળ્યું નહીં. પણ હા, એક રસ્તો, એક ગોલ ક્લિયર હતો કે નેટસોફમાં જ આગળ વધવું છે. મતલબ તમારે એક વસ્તુ તો ક્લિયર હતું કે બોમ્બે જવું છે. યસ ઘણા બધા ઓપ્શન્સ છે ને બોમ્બે જવા માટે. હા 11 નંબરની બસ થી પણ જવાય. બાય પ્લેન ખબર ને 11 નંબરની બસ એટલે પગપાળા. બાઇસિકલ પર બી જવાય, બુલેટ પર બી જવાય, બસમાં બી જવાય, કારમાં બી જવાય, ટ્રેનમાં બી જવાય ને પ્લેનમાં બી જવાય. ઓપ્શન ઘણા બધા હતા. મતલબ નેટસોફમાં આગળ વધવું હતું. ઓપ્શન શું હતા? જે આપણે વર્ષોથી કામ કરતા આવતા હતા તે. જોઈનિંગ કરીએ, 1-to-1 કરીએ, ગેસ્ટ મીટિંગ કરીએ, લોકોને બિઝનેસ બતાવીએ, લોકોને ટૂલ્સ બતાવીએ. પણ એવી સિસ્ટમથી હવે કામ આવ્યું નહીં, જેના કારણે આપણા દરેક લોકોની અંદર એક ડર આવી ગયો. આપણા દરેક લોકોની અંદર એક ડર આવી ગયો. શું ડર આવ્યો? આમાં બહુ એટલી ઇન્કમ નહીં થાય. આમાં બહુ ઇન્કમ નહીં થાય તો શું કરશું? નવી સિસ્ટમ હું નહીં કરી શકીશ કે નહીં? ઘણા બધા લોકોએ બીજા ઓપ્શનો સર્ચ કરવા લાગ્યા. પાર્ટ ટાઈમ બરાબર ને? ઘણા બધા લોકો ના સ્ટેટસમાં પહેલા નેટસોફ દેખાતું હતું, હવે કઈ બીજું જ દેખાય છે. કેમ? કારણ કે એવા દરેક લોકોને ડર શું હતો ખબર છે? કે યાર સિનિયરના બદોલતથી ઊભું થઈ ગયું, હવે નવું પાછું ઊભું કરવું કેવી રીતે? કારણ કે પહેલા તો સિનિયરના દમ પર જ થઈ ગયેલું, હવે મારે જાતે ઊભું કરવાનું છે. તેવા લોકોને ડર હતો કેવી રીતે ઊભું કરીશ. પણ જે લોકોને ડર નહોતો એ લોકો જ આજે અહીંયા બેઠા છે. કેમ? કારણ કે એ લોકોને વિશ્વાસ છે. શરૂઆત કરી ત્યારે મેં જ ઊભું કર્યું હતું, અત્યારે ડાઉન છે, પાછું હું જ ઊભું કરીશ. યસ જે તમને કોન્ફિડન્સ છે, અને એ જ કોન્ફિડન્સ નેટસોફને છે. યસ કે 2000 માં જયારે શરૂઆત કરી ત્યારે યરલી ટર્નઓવર 2 કરોડ હતું. આજે શરૂઆત કરીએ છીએ પાછી, કારણ કે અત્યારે નથી એવું નેટવર્ક અમારી પાસે. પહેલા 35 લાખનું હતું ને, યસ હવે 35,000 બી નથી. તો અમારે પણ સ્ટાર્ટ કરવાનું છે ને તમારી જેમ. તો કંપનીએ એવું વિચાર્યું હતું કે નહીં યાર, પહેલા તો ભૂલચૂકમાં ઊભું થઈ ગયું, તો હવે કંપની બંધ કરી દઈએ. તો કંપનીને વિશ્વાસ છે, કારણ કે શરૂઆત કરેલી ત્યારે અમે જ હતા, આજે પાછી શરૂઆત કરવાની ત્યારે અમે જ છીએ. જે તમને તમારી ઉપર વિશ્વાસ છે ને કંપની ઉપર વિશ્વાસ છે ને? યસ. શું પહેલા આપણે નેટવર્કિંગ કરતા હતા, જે હવે બંધ થઈ ગયું છે. પણ આ મગજમાં દરરોજ સવારે એકવાર બોલીને નાખવું પડશે. એકદમ પ્રેક્ટિકલ કહું છું તમને, કારણ કે જ્યારે અમે પહેલી વાર આવું સાંભળ્યું ને કેતન સરના મુખેથી કે નેટવર્ક માર્કેટિંગ બંધ થઈ ગયું, એટલે અમે પણ ટેન્શનમાં આવી ગયા કે યાર, પહેલા હું આ જ લોકોને સમજાવતો હતો કે LIC ના એજન્ટની જેમ ડરાવો, એની જરૂરિયાત ઊભી કરાવો, એને બિઝનેસ પ્લાન બતાવો. ખબર છે ને, હું બોલતો હતો ને હું. હવે હું જ કહેવાનો છું કે આ બધું બંધ કરો. તો આ લોકોને મારી ઉપરનો વિશ્વાસ શું? કોઈ નહીં ને. પણ લો આવ્યા, કાયદા આવ્યા, તો કાયદાનું પાલન કરવું જરૂરી છે. હવે લો આવ્યા પછી પણ ઘણા બધા લોકો કહે છે કે સર, નેટસોફ શા માટે GST કહે છે, શા માટે બીજી બધી કંપનીઓ નથી કહી રહી? થાય છે ને આવો પ્રશ્ન તમારી અંદર પણ ચર્ચા યસ યસ આજની તારીખમાં બી થાય છે. તો નેટસોફ શા માટે કરી રહી છે? કારણ કે નેટસોફ લો નું પાલન કરવા માંગે છે, નહીં કે લો નું અનુપાલન, મતલબ અગેન્સ્ટ થવા માંગતી નથી. હવે જે કંપનીઓ નથી કરી રહી એ કંપનીઓ
કદાચ મહિને વર્ષે 50 કરોડ, લાખ કરોડ, 100 કરોડ, 200 કરોડ કરીને બંધ કરવાના વિચારમાં છે. ને જેને કરવું છે એ કાયદાનું પાલન કરી રહી છે યા કરવાની કોશિશ કરી રહી છે. આજે સવારે યોગેશ સરે સેશન લીધું છે વેબસાઇટ ટ્રેનિંગ. હા. એમાં કમ્પ્લાયન્સ ની એક વસ્તુ બતાવી હતી તમને. યસ. હવે જેટલી પણ કંપનીઓ આ કમ્પ્લાયન્સ નામનું સ્ટ્રક્ચર, કમ્પ્લાયન્સ નામના ડોક્યુમેન્ટ ફૂલફિલ કરે એટલી જ કંપનીઓ તમને આંગળીના વેઢે પર ગણી શકો એટલી હશે. તેનો મતલબ બીજી કંપનીઓ નહીં હશે? હશે ને, કારણ કે આજે કાયદો ચોરી કરે એના માટે કાયદો છે કે નહીં? છે. તે છતાં ચોરી થાય છે. મર્ડર કરે એના માટે કાયદો છે કે નહીં? તે છતાં મર્ડર થાય છે. તો એનો મતલબ નેટવર્ક માર્કેટિંગ માટે બી કાયદો છે, તે છતાં માર્કેટમાં બીજી બધી કંપનીઓ ઓપન થશે કે નહીં થશે? થશે. મતલબ આ રોલ ચાલુ જ રહેશે. પણ તમારે કઈ કંપનીમાં આગળ વધવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યારે આ સિચ્યુએશન્સમાં ઘણા બધા લોકો ઘણા ખોટા નિર્ણય લઈ રહ્યા છે. તો પહેલા આ તમને ક્લિયર કરવું જરૂરી છે. બરાબર? કારણ કે જે કમ્પ્લાયન્સ જે કંપનીનું પરફેક્ટ છે એ કંપની આજે ઓકે છે. હવે કેટલી કંપનીનું પરફેક્ટ છે? તો મેં તમને એક જ વસ્તુ કીધી, આંગળી પર ગણાય એટલી જ. બીજી કોઈ કંપનીઓના એટલા પરફેક્ટ કમ્પ્લાયન્સ નથી. તો એનો મતલબ હવે ડાયરેક્ટ સેલિંગ સ્ટાર્ટ થયું છે. તો શું સ્ટાર્ટ થયું છે? ડાયરેક્ટ સેલિંગ સ્ટાર્ટ થયું છે મતલબ શું સ્ટાર્ટ થયું છે? તો હું એવું કહી શકીશ કે કદાચ રિટેલિંગ સ્ટાર્ટ થયું છે. શું સ્ટાર્ટ થયું છે? રિટેલિંગ. જ્યારે આપણે નેટવર્ક માર્કેટિંગ કરતા હતા ત્યારે શું કરતા હતા એ થોડુંક આપણે સમજવાની હું તમને અહીંયા કોશિશ કરાવું. આ રીતે સ્ટ્રક્ચર હતું યસ. કે આ રીતે સ્ટ્રક્ચર છે અત્યારે? છે. અત્યારે તો છે. બરાબર? નીચે એફ નામનો વ્યક્તિ આવતો હતો, મતલબ ફેનિલ નામનો, ઉદાહરણ તરીકે. મતલબ એક ગેસ્ટ હતો જેને આપણે શું કરતા હતા? તે કે છે કંઈ ક્યાં તો એને પ્રોડક્ટ બતાવતા, ક્યાં તો એને પ્લાન બતાવતા અને ક્યાં તો એને ટૂલ્સ બતાવતા. બરાબર ને? અને ઇન શોર્ટ એના સપનાઓ જગાવતા. જેવા અહીંયા બેઠેલા લોકોના પણ જગાવ્યા અમે. આવ્યા હતા કેના માટે? બીમારી દૂર કરવા, પ્રોડક્ટ વાપરવા. આવ્યા હતા કેના માટે? પ્રોડક્ટ વાપરવા. પણ હા, મારા બેટા લીડરોએ શું કર્યું? સપનાઓ બતાવી. પ્રોડક્ટની દુકાન ખોલાવી દીધી. શું કર્યું? પ્રોડક્ટની દુકાન ખોલાવી. હવે દુકાન કેમ ખોલી આપણે? સપના જોયા હતા એટલે. દુકાન ખોલી ત્યાં સુધી ઠીક હતું, દુકાન ખોલી ત્યાં સુધી બી ઠીક હતું, પણ પછી સપના શું બતાવ્યા? 8/19/250 ના. દુકાન ખોલી પછી સપના શું હતા? વેચશું 15-20 હજાર નું મહિને. 15-20 હજાર આવ્યા એટલે ઠીક છે, પણ બતાવ્યું શું? 8/19. તું 15-20 હજાર માટે થોડી આવ્યો છે, તું તો 8/19 માટે આવ્યો છે. પણ અત્યારે 15-20 પણ નથી આવતા ને 8/19 પણ નથી આવતા. સમજાય છે ને? યસ. અને આ જે ફેનિલ હતો, જે ગેસ્ટ હતો, જેને પણ આ રીતે સમજાવ્યું. પહેલા પ્રોડક્ટ બતાવી,
કન્વિન્સ નહીં થયો, પ્લાન બતાવ્યો. કન્વિન્સ નહીં થયો તો ટૂલ્સ બતાવ્યા. ટૂલ્સ બતાવ્યા. બરાબર. કોણે બતાવ્યા? તો હું ઉદાહરણ લઉં અહીંયા. એક્ઝામ થોડો પરફેક્ટ ઉદાહરણ લેવો છે મારે. એક સ્ટ્રક્ચર વાઇઝ હા છે. અલ્પેશભાઈ. અલ્પેશભાઈ ફેનિલ ને શું સમજાવે? તું ટૂલ્સ અચીવ કર. શું સમજાવે ફેનિલ ને? ટૂલ્સ અચીવ કર. એની ઉપર કોણ? વિજયભાઈ. તમારી નીચે જ છે ને? એટલે જ મને આ સ્ટ્રક્ચર ધ્યાન આવી ગયું. વિજયભાઈ ફેનિલ ને શું કહે? શું કહે? તારું સુપર ટ્રેક અચીવ કરવાનું છે. સમજજો ને ધ્યાનથી. એની ઉપર અશ્વિનભાઈ ફેનિલ ને શું કહે? તારે ટૂલ્સ અચીવ કરવાનું છે. એની ઉપર દિનેશભાઈ ફેનિલ ને શું કહે? તારા સુપર ટ્રેક માટે આટલું બાકી છે. કેટલું ક્યારે થાય છે? કેવી રીતે થાય છે? મતલબ આ ઉપરથી નીચેનો વ્યક્તિ આને શું કરતો? કેના માટે પુશ કરતો? એક ટૂલ્સ માટે એક જ ફોકસ. હવે આ પણ નીચે લાવતો ઇરફાનને શું બતાવીને? ટૂલ્સ. આજ અહીંયા લાવતો રોહિતને શું બતાવીને? આજ. અને આ બેનું કામ થાય અને આનું અચીવમેન્ટ થાય. બરાબર. આવું જ થતું હતું ને? કે કઈક અલગ થતું હતું? આવી રીતે જ થતું હતું. મતલબ આ ભેસાણીયા સાહેબ, અશ્વિનભાઈ, વિજયભાઈ, અલ્પેશભાઈ આ ત્રણે ને શું કરે? તમારે ટૂલ્સ કરવાનું છે. એમાંથી નીચેના લોકો મહેનત કરે ને ફેનિલનું અચીવમેન્ટ થાય. મતલબ ફેનિલ મહેનત નહોતો કરતો કે? ફેનિલ બી મહેનત કરતો હતો, પણ પેલા બેનું રહી જાય ને ફેનિલનું થઈ જાય. અને ફેનિલ આવેલો કેના માટે? પ્રોડક્ટ યુઝ કરવા. એને જોઈતી શું હતી? પ્રોડક્ટ. કેટલી પ્રોડક્ટ એને જોઈએ? એની જોઈતી હતી એક સ્ટીમરીચ, એક નેચરામોર, અને આપણે એને શું આપ્યું? પેકેજ. કેમ? હા, કારણ કે ઉપરથી આ શીખવેલું. તમે ખોટું નથી કર્યું. ઉપરથી શું શીખવેલું? પેકેજ. ત્યારે શું ચાલતું હતું? નેટવર્ક માર્કેટિંગ. ત્યારે શું ચાલતું હતું? નેટવર્ક માર્કેટિંગ. તો ત્યારે શું લાવવાના હતા? લોકોને જોઈન કરવાના હતા ને? ત્યારે શું કરવાના હતા? જોઈન કરવાના હતા. પણ હવે એમાં આપણે જે કેટેગરી અલગ કરવાની હતી, જોઈનમાં પણ બધાને જ આપણે 8-19 ના સપનાઓ બતાવ્યા. જે રિટેલર નામનો કન્સેપ્ટ હતો કે જે લોકોને 10-15 હજાર રૂપિયા જોઈતા હતા, એકચ્યુઅલી એટલું કરવા દેવાના હતા, એ પણ આપણે કરવા દીધું નહીં. નહીં, તું શું કર? 8-19 250 જ લે. અને છેલ્લે એને આ પણ બંધ કરી દીધું, આ પણ બંધ કરી દીધું ને આ પણ બંધ કરી દીધું. દ્રાક્ષ ખાટી છે ને જેવું. હા, આ બધી જ વસ્તુ એને બંધ કરી દીધી. મતલબ આવેલો હતો એક સિંગલ પ્રોડક્ટ લેવા, અને આપણે એને દુકાન ખોલાવી દીધી. દુકાન ખોલાવી દીધી. ઉદાહરણ લઈએ, ચલો થોડુંક તમને ઇઝીલી સમજાય કે તમે કોઈ કરિયાણા સ્ટોરમાં, કઈ પ્રોવિઝન સ્ટોરમાં અનાજ કરિયાણું લેવા જાઓ અને તમે 1 કિલો માંગ્યું તો એ 25 કિલોનો બાચકો આપે છે? ના. તો શું કરે છે? 1 જ કિલો. 1 કિલો જ આપે. કેમ? જરૂરિયાત આપણી જ. કારણ કે તમે 1 કિલો જ માંગ્યું છે.
તમારી માંગ 1 કિલોની જ હતી, પણ આપણે શું કર્યું? એને પાછું આપી દીધું. કેમ? ટર્નઓવર. બરાબર ને? ચલો એક બીજો એક્ઝામ્પલ લો. કેટલા લોકો ડોક્ટર પાસે ગયા દવા લેવા? બધા ગયા છો ને? હા. ડોક્ટર પાસે દવા લેવા જાઓ, પહેલા શું કરે? તમને કોઈ ગંભીર બીમારી છે તો પહેલા રિપોર્ટ કરાવે, શું કરે? ચેક કરે. ઓકે, પછી શું કરે? એને ગંભીર, આપણે ખબર છે કે આપણે ગંભીર બીમારી છે, એને ખબર છે હજુ નથી ખબર. આપણે પૂછે પહેલા તો કે શું થાય છે, એટલે આપણે કહીએ કે કઈ ખબર નથી પડતી શું થાય છે, પણ પેટમાં દુખે છે ખાઉં પછી, ને સુઈ જાઉં પછી માથું દુખે છે. હા. તો એ શું કરે? પહેલા સિમ્પલ થોડીક દવા 2-3 દિવસની આપે. શું કરે? 2-3 દિવસની દવા નહીં, 1 દિવસનો 3 ભાગ આપે, 3 ડોઝ આપે. બરાબર? કોઈ ડોક્ટરો 2 દિવસના ભાગ આપે. પછી એ સારું નહીં થાય તો આપણે શું કરીએ? તો પાછા જઈએ ને એની પાસે. પછી એ શું કરે? રિપોર્ટ કઢાવે અને થોડોક ડોઝ હાઈ કરે. વધારે. રિપોર્ટ જોઈને થોડોક ડોઝ હાઈ કરે. બરાબર? હવે ડોક્ટરને આપણે કોણ છીએ? કન્ઝ્યુમર છે. એ રીતે જોવાની દ્રષ્ટિ રાખજો. હવે એ રિપોર્ટ કરાવ્યો, હેવી ડોઝ કર્યો, પછી બી સારું નહીં થાય તો આપણે શું કરીએ? પાછા જઈએ ને. પછી એ શું કરે? ઇન્જેક્શન મૂકે અને ક્યાં તો બાટલા ચડાવવા પડે તો બાટલા પર ચડાવે. આ એનો થર્ડ રાઉન્ડ હોય ને? હા. બરાબર? હવે આપણે શું કરતા હતા? બધું ભેગું થઈ જતા હતા. સમજી ગયા? ડાયરેક્ટ પહેલા એને હેવી ડોઝ થી શરૂઆત કરતા હતા, પછી આપણી પાસે આવે. એવી જ રીતે ડોક્ટર જો પહેલા ડોઝમાં આપણે ઇન્જેક્શન મૂકી દે, બીજી વાર એની પાસે જઈએ આપણે? એવું આપણી સાથે થતું. આપણો કન્ઝ્યુમર આપણી પાસે બીજી વાર આવતો હતો નહીં. કેમ? ક્યાં તો આપણે કદાચ જતા નહોતા, કારણ કે એને આપણે આપી છે કેટલી પ્રોડક્ટ? સીઝનની. એટલે 8 મહિના થાય નહીં ત્યાં સુધી જવાનું નહીં. 8 મહિના પછી તો આપણે જતા જ નહીં, ડાયરેક્ટ નેક્સ્ટ સીઝનમાં, એટલે વર્ષ પછી જ જવાનું થાય. એટલે વર્ષ પછી જઈએ એટલે કે આ પાછળની પડી છે એ લઈ જા, પણ આપણે જઈએ જ નહીં, આપણે બીજો શોધીએ. આવું થતું હતું ને? કે બીજું કઈ થતું હતું? મતલબ એ આવ્યો તો પ્રોડક્ટ લેવા, એક પ્રોડક્ટ લેવા, અને આપણે એને આખા વર્ષની પ્રોડક્ટ આપી. આ કેટલા માટે? આ એટલા માટે આપી કારણ કે આપણે ઉપરથી આ જ શીખવતા હતા. કારણ કે ત્યારે શું ચાલતું હતું? નેટવર્ક માર્કેટિંગ ચાલતું હતું. પણ હવે નેટવર્ક માર્કેટિંગ બંધ થઈ ગયું છે. બંધ છે નહીં, બંધ થઈ ગયું છે. તો હવે શું સ્ટાર્ટ થયું છે? ડાયરેક્ટ સેલિંગ. આમાં બીજી એને શું મગજમારી હતી? ટીમ 1 ટીમ 2 મેનેજ કરવાની. બરાબર ને? આમાં એને આ મગજમારી હતી કે નહીં? ટીમ 1 મેનેજ કર, ટીમ 2 મેનેજ કર. નાનો બિગિનર આવતો તે પણ શું કહેતો? એક બાજુ તું નાખ, એક બાજુ હું નાખીશ. હા. પણ એ આવેલો કેના માટે? પ્રોડક્ટ માટે. ને આપણે એવા ઘણા બધા લોકોને શું કરાવી દીધી? દુકાનો ખોલાવી દીધી. તો હવે એકચ્યુઅલી સ્ટાર્ટ શું થયું છે? ડાયરેક્ટ સેલિંગ સ્ટાર્ટ થયું છે. તો હવે આ સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું છે. હવે આ સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું છે. પહેલા બધા જ લોકો આની ઉપર ફોકસ કરતા હતા. સમજાય છે ને? હવે નીચે કોણ છે? કન્ઝ્યુમર. એની ઉપર કોણ છે? એની ઉપર કોણ છે?
એની ઉપર કોણ છે? લીડર. હવે પહેલા ટર્નઓવર કોણ લાવતું હતું? બિગનર લાઇટિંગ સ્ટાર. હવે ટર્નઓવર કોણ હશે તો આવશે? કન્ઝ્યુમર. સમજાય છે ને? યસ. હવે ટર્નઓવર કોણ હશે તો આવશે? કન્ઝ્યુમર. પણ કેવા કન્ઝ્યુમર? રેગ્યુલર ઓપરેશન. રેગ્યુલર એક સ્ટીમરીચ લેતા હોય એવા જ કન્ઝ્યુમર. પેકેજ વાળા નહીં. કેવા કન્ઝ્યુમર હોવા જોઈએ આપણી નીચે? રેગ્યુલર. રેગ્યુલર. હા, મતલબ દર મહિને ચા ખાંડ લેવા વાળા. ઝટકા વાળા નહીં. ઝટકા વાળા નહીં. હવે આવું કહીએ એટલે આપણે શું લાગીએ? અઘરું લાગે. કેમ? કારણ કે અત્યાર સુધી શું કરતા? મારી ભાષામાં આખા બકરા જ કાપતા. વિપુલભાઈને ખબર પડી ગઈ. શું કરતા? આખા જ કાપતા ને આપણે. જતા અને હલાલ જ કરી દેતા. માઇન્ડસેટ શું? 50 નું ટર્નઓવર લઈ આવવાનું. 50 ટર્નઓવર લાવવાનું છે. કરીને પૂરું. એનું પણ પૂરું ને આપણું પણ પૂરું. અને રેગ્યુલર એવરી ટાઈમ નવા નવા લોકોને જ આપણે શોધવા પડતા. તો હવે શું કરવું પડશે આપણે? કન્ઝ્યુમર બેઝ બનાવવો પડશે. કન્ઝ્યુમર બેઝ. કેમ? કારણ કે હવે ટર્નઓવર કોણ લાવવાનું છે? કન્ઝ્યુમર. કન્ઝ્યુમર. હવે ટર્નઓવર કોણ લાવવાનું છે? કન્ઝ્યુમર. પહેલા આ બધા જ લોકો આની પર ફોકસ કરતા હતા. હવે આ દરેકના રોલ અલગ છે. આ દરેકના રોલ શું છે? હવે અલગ છે. અલગ છે. મતલબ કન્ઝ્યુમર કોણ લાવશે? રિટેલર. રિટેલર. મતલબ આજે તમે જો માર્કેટમાં ઘણી બધી દુકાનો ખોલી અને બંધ થઈ ગઈ. નેટવર્કની વાત નથી કરતો. ટ્રેડિશનલમાં ઘણી બધી દુકાનો તમારી સામે ખુલી અને તમારી સામે કેમ બંધ થઈ? કારણ કે એ પણ એ જ પ્રોડક્ટ વેચતો હતો જે બીજા લોકો વેચતા હતા. પણ આજે એવી જ દુકાનો માર્કેટમાં ચાલુ રહે છે જેનો ગ્રાહક બેઝ ફિક્સ છે. ગ્રાહક બેઝ ફિક્સ છે. પછી સર્વિસ આવશે. હું તો એવું કહીશ. ગ્રાહક બેઝ ફિક્સ મતલબ શું? કાયમીના ગ્રાહક. આજે તમે વિચાર કરો, તમે એવરી મંથ જ્યાંથી કરિયાણું લો છો ત્યાંથી જ લો છો કે ભેળતે ભેળતે જાઓ છો? ફિક્સ દુકાન. ફિક્સ દુકાન છે દરેક કન્ઝ્યુમરની, દરેક ગ્રાહકની. આજે તમે કપડા સીવડાવો છો, કોઈ એક ટેલર ફિક્સ છે કે અલગ અલગ દર મહિને અલગ અલગ ટેલરને ટ્રાય કરો છો? કેમ? ફાવી ગયું, મજા આવે જ. સમજાય છે ને? સર્વિસ સારી મળે એ પછીની વાત છે ને. તો સૌથી પહેલા અત્યારે એના ફિક્સ ગ્રાહકો દરેક રિટેલરના હોવા જોઈએ. જ્યાં સુધી ફિક્સ ગ્રાહકો નહીં હશે ત્યાં સુધી ડાયરેક્ટ સેલિંગ કરી શકશો નહીં. તો એનો મતલબ એકલું જોઈનિંગ કરશું તો ચાલશે? એકલું જોઈનિંગ કરશું તો ચાલશે કે નહીં ચાલશે? ચાલશે નહીં. કારણ કે એકલી દુકાન લોકોને ઓપન કરાવી દઈશું તો બિઝનેસ આવવાનો નથી. એકલી દુકાન ઓપન કરાવવાથી બિઝનેસ આવવાનો નથી. સાથે સાથે શું જોઈશે દુકાનવાળા પાસે? ગ્રાહક હોવા જોઈએ. બરાબર. હવે આ ગ્રાહક લાવવા માટે આને શું સર્વિસ આપવી પડશે? શું સર્વિસ આપવી પડશે આને? પ્રોડક્ટ નોલેજ, પ્રોડક્ટની ટ્રેનિંગ, પ્રોડક્ટ કેવી રીતે સેલ કરવું આપવું પડશે ને. આને આ લાવવા માટે શું નોલેજ આપવું પડશે? આને
ડીએસ ને ઈટેલર લાવવા માટે શું નોલેજ આપવું પડશે? કન્ઝ્યુમર કેમ તારે બનાવવા? હા. તારે કન્ઝ્યુમર કેમ બનાવવા, યા તો તને આ બિઝનેસ થી કેટલો ફાયદો થશે. કારણ કે ડીએસ જ ઈટેલર લાવશે ને કે બીજું કોઈ લાવશે? ડીએસ જ લાવશે. તો ઈટેલર ને એને શું બતાવશે તો એ ઈટેલર આવશે? અહીંયા પ્રોડક્ટ બતાવવાથી આવશે કે ઈટેલર? નથી આવતું. હું ઉદાહરણ આપું. આજે એવરી ઈટેલર યા એવરી દુકાન શોપ વાળો એ જે પ્રોડક્ટ વેચે છે એ પોતે યુઝ કરે છે? નથી કરતો ને. ઉદાહરણ લઉં, આજે મારી કરિયાણા સ્ટોર છે, કારણ કે તમે સાંભળ્યું હશે મારા મોંથી ઘણી બધી વાર, મારી પોતાની કરિયાણા સ્ટોર છે. તો મારી દુકાનમાં જેટલી બધી પ્રોડક્ટ છે હું શું એ બધી ઘરે લાવીને વાપરતો હોઈશ? નહીં. અમારા સોની સાહેબ છે, બરાબર ને? હા. શું એ બધા જ ઘરે ના બનાવીને પહેરતા હશે કે? શેના માટે આવ્યા? શેના માટે સોનીની દુકાન ખોલી? પૈસા કમાવા. વેચવા માટે ને. યસ. ઘરેને વેચવા માટે ખોલી, નહીં કે પોતે બનાવીને વાપરવા. તો હવે પહેલા બિઝનેસ હતો યુઝ કરો અને રિકમેન્ડ કરો, પહેલા હતો. હવે આ બિઝનેસ યુઝ એન્ડ રેકમેન્ડ નો નથી. હવે આ બિઝનેસ છે રિટેલિંગ નો. હવે આ બિઝનેસ કેનો છે? રિટેલિંગ નો. તો રિટેલિંગ કરવું પણ જરૂરી છે. પણ રિટેલિંગ જે કરે છે એનો મતલબ એ નથી કે પોતે એ પ્રોડક્ટ પણ વાપરતો હોવો જોઈએ. આપણે શું કરીએ છીએ ખબર છે? તેના પ્રોડક્ટ વાપરે. આપણે એક રિટેલર બનાવીએ, એની નીચે ઘરનો જે કન્ઝ્યુમર બનાવીએ છીએ કે તું પેલા વાપર. એ જૂની સિસ્ટમ હતી આપણી. હવે એ સિસ્ટમ નથી. હવે આ લીડરે શું કરવાનું છે? ડીએસ લાવવાના છે ને. તો ડીએસ કેવા લાવવાના છે? ડીએસ કેવા લાવવાના છે? જેને દુકાનો ખોલતા આવડે. જેને દુકાનો ખોલાવતા આવડે. સમજાય છે? આજે ટ્રેડિશનલ માર્કેટમાં તમે જો વચ્ચે કોણ હોય? હોલસેલર હોય, એની નીચે રિટેલર હોય. આપણી ભાષામાં રિટેલર કહીએ, ત્યાં રિટેલર કહેવાય. આની પાસે નીચે કન્ઝ્યુમર બેઝ હોય ને ઉપર કંપની હોય. બરાબર ને? ટ્રેડિશનલ માર્કેટમાં આ જ હોય ને. બરાબર. હવે મને એક વસ્તુ કહો, આ પાણીની બોટલ છે, બિસ્લરી પાણીની બોટલ, બિસ્લરીની સમજો. આની ડિસ્ટ્રીબ્યુટરશીપ આખા રાજકોટમાં કેટલા લોકો પાસે હશે? ડિસ્ટ્રીબ્યુટરશીપ કહું છું. એક વ્યક્તિ પાસે. રાજકોટ એરિયા મોટા હશે તો કદાચ એક કે બે વ્યક્તિ પાસે જ હશે. એરિયા વાઇઝ. પરફેક્ટ. કેવી રીતે હશે? એરિયા વાઇઝ હશે. હવે એ વ્યક્તિ હોલસેલર પાસે કેટલા દુકાનદારો હશે? ઘણા બધા. એરિયા વાઇઝ દુકાનદાર હશે. એ લોકોએ એરિયા વાઇઝ દુકાનદારો વેચી લીધા છે હોલસેલરે. કારણ કે એક હોલસેલર ને ખબર છે હું 20 થી વધારે લોકોને પ્રોડક્ટ યા સર્વિસ આપી શકીશ નહીં. આ સમજો તમે. ને આ સમજવું હોય તો તમારા ગામની આજુબાજુમાં, ઘરની આજુબાજુમાં કોઈ તમારો પ્રોવિઝન સ્ટોર વાળો હોય, ત્યાં 2 દિવસ બેસીને સમજો. એક સેલ્સમેન આવતો હોય, એનો દિવસ પણ ફિક્સ હોય, સમય પણ ફિક્સ હોય. એ દુકાને આવવાનો ને વાર પણ ફિક્સ હોય. દિવસ મતલબ વાર પણ ફિક્સ હોય. સો આપણે એ જ બિઝનેસ ને અહીંયા કોપી કરવાનો છે હવે. તો એનો મતલબ આપણી નીચે કેટલા રિટેલર હોવા જોઈએ? 20-25 વધારે નહીં હોવા જોઈએ. 200 રિટેલર જોઈતા નથી. કેવા રિટેલર્સ જોઈએ છે? કન્ઝ્યુમર હોય એવા જ જોઈએ છે. નહીં તો દુકાન ખોલાઈને શું થશે?
જેવી રીતે 35 લાખનો કચરો ભેગો થયો છે ને એવા પાછું. એવી રીતે પાછો દુકાનનો કચરો ભેગો થશે. સમજાય છે ને હું શું બોલું છું? Yes. તો એનો મતલબ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કોણ છે? Consumer. કન્ઝ્યુમર. તો મતલબ તમારી પાસે આ હશે, આ હશે, તો ઓટોમેટિક આવશે બધું અચીવમેન્ટ. મતલબ ઇન શોર્ટ હું એક વસ્તુ કહું છું નવા સિસ્ટમમાં કે ઉપરથી નીચે શું આપવું પડશે? Knowledge. નોલેજ. કેનું? Product. એના પર્ટિક્યુલર Role. પ્રમાણે. રોલનું, કે તારે શું કરવાનું એનું નોલેજ એને. તો નીચેથી શું જશે ઉપર? સિમ્પલ. અત્યારે તમારું ટર્નઓવર આવતું હતું, કેપ પણ લગાડી આપણે, પણ ઉપરથી જે પ્રોપર નોલેજ આવવું જોઈએ એ આવ્યું નહીં કદાચ. મતલબ નોલેજ અને ટર્નઓવર આ બંનેનું Mismatch. ટ્યુનિંગ પ્રોપર હોવું જોઈએ, ત્યારે જ તમારા બધા અચીવમેન્ટ થશે. સમજાય છે ને શું સમજાવવા માંગુ છું તે? પહેલા તમારા નેટવર્કમાં આવું હતું, કેટલા બિગિનર, કેટલા સ્ટાર, કેટલા સુપરસ્ટાર Duplication. પૂછતા હતા ને આવું લીડરો. યસ. આજે સવારથી બી તમને કીધું હશે તમારી બ્લુપ્રિન્ટ બનાવવાની છે. કીધું તું કોઈએ કે નથી કીધું? કેસે હજુ? હવે તમારા નેટવર્કમાં 3 જ કેટેગરી હશે. સમજી લો ધ્યાનથી. આ તમે એક ડીએસ છો. કોણ છો તમે? Yes. એક ઇટેલર નામની કેટેગરી હશે, એક ડીએસ નામની કેટેગરી હશે કે જેની પાસે નીચે ઇટેલર હશે, અને એક Consumer. રિટેલર નામની કેટેગરી હશે કે જે એવા ડીએસ હશે કે જેની પાસે આ ફોજ જ નથી. સમજાય છે Yes. કે નથી સમજાતું? મતલબ એવા લોકો કે જેને જીએસટી લીધું પણ નીચે કોઈ દુકાનવાળા નથી. તો મારો તમને લોકોને એક મેસેજ છે, કદાચ તમારી પાસે આ નહીં હશે કોઈ પ્રોબ્લેમ નથી, આ નહીં હશે કોઈ પ્રોબ્લેમ નથી, આ નહીં હશે કોઈ પ્રોબ્લેમ નથી, આ જોઈશે. આ Consumer. શું જોઈશે? કન્ઝ્યુમર. કારણ કે હવે ટર્નઓવર ક્યાંથી આવવાનું છે? કન્ઝ્યુમર થી. ક્લિયર છે? Yes. તો હવે કોને શું રોલ આપવાનો એ પણ ક્લિયર છે. રિટેલર છે તો એને શું કહેવાનું? Consumer. કન્ઝ્યુમર બનાવો. ડીએસ છે તો એને શું કહેવાનું? Retailer. રિટેલર બનાવો. જેની પાસે જીએસટી છે પણ નીચે રિટેલર બી નથી, ડીએસ પણ નથી, તો એને શું કહેવાનું? કન્ઝ્યુમર બનાવો. સમજાય છે ને હું શું બોલું છું એમાં? Yes. સો મતલબ આ ડાયરેક્શન થી કામ કરવાની જરૂર છે. જે અત્યાર સુધી આપણે શું કરતા હતા? લોકોને જોઈનિંગ કરાવતા હતા, દુકાન ખોલાવડાવતા હતા, પણ હવે દુકાન ખોલાવવાની નથી. ખાલી આ કન્ઝ્યુમર બેઝ બનાવશો ને, એનો બેસ્ટ એક્ઝામ્પલ આપું. આપણી કંપનીની શરૂઆત ક્યારે થઈ? 2001. નેટવર્ક માર્કેટિંગની કંપનીની શરૂઆત 2000માં. કેટલા કરોડનું ટર્નઓવર છે અત્યાર સુધીનું આપણી કંપનીનું? 1500 કરોડ. કેટલા કરોડનું છે? 1500 કરોડ. કેટલા વર્ષ થયા? 21 વર્ષ. આ એકદમ ફેક્ટ છે, એટલે તમારી સાથે શેર કરી શકાય. પતંજલિ કંપની ક્યારે ખુલી? 2011માં. કેટલા કરોડનું ટર્નઓવર છે? એકવાર ગૂગલમાં સર્ચ કરો. 60,000 કરોડનું ટર્નઓવર છે. કેટલા કરોડનું અત્યાર સુધીનું? કેમ? હા, કેમ?
કયા બેસિસ ઉપર? રિટેલિંગ બેઝ ઉપર. એનો કન્સેપ્ટ શું છે? રિટેલિંગ. આપણામાં પણ એ બધી પ્રોડક્ટો ચાલી થઈ ગઈ છે કે નથી થઈ? ટી આવી ને આવશે આ જુલાઈમાં. સો આનો પાવર સમજો તમે રિટેલિંગ નો. આ રિટેલિંગ નો પાવર સમજો કે આનાથી તમારું ભવિષ્ય ક્યાં જશે, તમે ક્યાં જશો. તમારી નીચે કન્ઝ્યુમર બેઝ હશે. સો કન્ઝ્યુમર એવરી ટાઈમ મિનિમમ ખાલી મહિનામાં 1000 ની પ્રોડક્ટ લેશે ને એવા તમારી નીચે 100 કન્ઝ્યુમર થઈ ગયા તો બી એવરી મંથ કેટલાનું ટર્નઓવર આવશે? લાખ રૂપિયાનું આવશે ને ફિક્સ. જે અત્યારે ફિક્સ નથી. આ તો ખાલી 100 કહું છું. આપણે 100 કન્ઝ્યુમર લાવીને અટકી નાખશું કે કામ બંધ કરી દઈશું કે? ને 1000 નું કહું છું, એ 2000 નું કરે, 3000 નું કરે, 4000 નું કરશે, 5000 નું કરશે, ક્યાં જશે આ? સમજાય છે ને? સો મતલબ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે શું બેઝ? અને પહેલા આ રિટેલર ને તો શું કન્વિન્સ કરવાનો છે? તારે ટીમ 1 ને ટીમ 2 કઈ જોવાનું જ નથી. તું કન્ઝ્યુમર બનાવ ને પ્રોડક્ટ વેચ. સો મેન આ જ વસ્તુ આપણે સમજવાની છે. આ બંધ થઈ ગયું છે. ચોકડી માર દો. હું એવું કહીશ, હવે આ બધા ક્લબો અંધશ્રદ્ધા છે. ડાયરેક્ટર ક્લબ, સીએમડી ક્લબ, કરોડપતિ ક્લબ. આજે કરોડપતિ બી કદાચ રિટેલર હશે. કેમ? કારણ કે નીચે કોઈ ડીએસ જ નથી. તો કદાચ એને જાતે પ્રોડક્ટ વેચવી પડશે. અને દરેકના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી હશે. જે આજે સવારે નહીં, સવારે યોગેશ સર વેબસાઇટમાં બતાવ્યું હશે ને રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. બતાવ્યા ને? હા, તો એ આવશે. કારણ કે ઘણા બધા લોકોને એવી અંધશ્રદ્ધા છે પાછી. શું કે નેટસફ તો બોલે કઈ કરતી નથી. તો આવા જો વહેમ હોય તો ખાલી આ મહિના માટે રવા દેજો. આવતા મહિના માટે રવા દેતા નહીં, કાઢી નાખજો. કારણ કે 3% માટે પણ એક્ટિવિટી કરવી પડશે, 1% માટે પણ એક્ટિવિટી કરવી પડશે, 1% માટે પણ એક્ટિવિટી કરવી પડશે. હવે આ ટેન્શન કોને આવે આવું કીધા પછી? જે નહીં કરતા હોય એને. જે કરતા હોય એને તો ક્યાં પ્રોબ્લેમ છે? એ તો કરે જ છે. તો આ પણ એક નવો ડર આવશે જુલાઈ થી. સો એની તૈયારી આપણે આજથી કરીએ ને. પહેલા તો એક સમજો કે નેટવર્ક માર્કેટિંગ શું થયું છે? બંધ થઈ ગયું છે. આ દિવસમાં કેટલી વાર બોલો? 10 વાર બોલો. કારણ કે આને સમજાવવું પડશે ને. બંધ થઈ ગયું છે એનો મતલબ શું? કે હવે આપણે શું આખી જિંદગી રિટેલિંગ જ કરવાનું છે? નહીં, તો એવું નથી. એવું નથી. તો શું કરવાનું છે એ જણાવશે મારા પછીના સેશનમાં. એ તમને જાણવા મળશે. પણ અત્યારે સમજી લો કે આ બંધ થઈ ગયું છે. હવે આ સિસ્ટમને ફોલો કરવાની છે. એટલે જ મેં તમને આજે શું કીધું? તમે કોણ છો અહીંયા? લીડર છો. તમે કોણ છો અત્યારે? લીડર છો. યા તો તમે અત્યારે કઈ કેટેગરીમાં છો? આ કેટેગરીમાં છો, હોલસેલર વાળી. પરફેક્ટ. તમે અત્યારે હોલસેલર વાળી કેટેગરીમાં છો. ઓકે. સો હવે કઈ રીતે તમારે આગળ વધવાનું છે, શું તમારા આગળના રિસ્પોન્સિબિલિટી છે, રોલ્સ છે. સો એના માટે હું ફરીથી મારા હોસ્ટ